એક કડાઈમાં 2 ચમચા તેલ લીધું છે. એમાં રાઈ, જીરું, હિંગ અને આપણે જે આગળ પેસ્ટ તૈયાર કરી હતી, ટામેટાં, કાંદા, લીલા મરચાં, લસણની પેસ્ટ એડ કરી છે. લાલ મરચું પાવડર, હળદર પાવડર, મીઠું થોડું ઓછું નાખવાનું, કારણ કે આપણે આગળ ઢોકળીમાં એડ કરેલું હતું. એટલે એને પછી એને થોડી વાર ધીમા ગેસે સતળાવા દેવાનું. પછી એમાં એડ કરવાની છે 1 વાટકી ખાટી છાશ. તમે દહીં પણ એડ કરી શકો છો જો તમને દહીંમાં ટેસ્ટ સારો લાગતો. પછી એને 5 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. થોડું ઉકળી જાય પછી એમાં આપણે જે ઢોકળી બનાવેલી તેના પીસ કરી અને એને એડ કરવાની છે. ઉપરથી થોડું ધાણા જીરું એડ કરવાનું છે અને ધીમા ગેસે થોડું ચડવા દેવાનું છે. જો કલર કેટલો મસ્ત રેડ લાગે છે ને, તો તૈયાર છે આપણું રજવાડી ઢોકળીનું શાક. જો તમે આ એકવાર માયુસ કિચનની રીતે ઢોકળીનું શાક બનાવી લીધું તો બધા આંગળા ચાટતા રહી જશે, કારણ કે કાઠિયાવાડી ટેસ્ટ જ કાંઈક અલગ હોય છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. મારી રેસીપી તમને લોકોને કેવી લાગે છે પ્લીઝ કોમેન્ટ મી.